ચોટીલાના કિન્નરો વચ્ચે વિવાદ. ચોટીલાના કિન્નરો પહોંચ્યા પોલીસ સ્ટેશને. અન્ય કિન્નરો દ્વારા આપવામાં આવે છે ધમકી, તેને લઈને પહોંચ્યા પોલીસ સ્ટેશને. ચોટીલા થાન રોડ ઉપર ખુશીનગર પાસે આશરે 30થી 25 કિન્નરો વસવાટ કરે છે અને ત્યાં એક ગૌશાળા પણ બનાવવામાં આવી છે. આ કિન્નરો ચોટીલાની આજુબાજુના વિસ્તારમાં ભિક્ષાવૃત્તિ કરી પોતાનું જીવન ગુજારે છે. ત્યારે શનિવારે સાંજે ચોટીલાના તમામ કિન્નરો ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને રાજકોટ જામનગરની અંદર વસતા કિન્નરો વિરુદ્ધ અરજી આપવામાં આવી છે. ચોટીલાના કિન્નરોના ગુરુ વૈશાલી દે જણાવ્યું હતું કે રાજકોટ જામનગર વગેરે કિન્નરો દ્વારા અમને મારી નાખવામાં તે ધમકીઓ આપવામાં આવે છે તેમજ બીભત્સ ગાળો આપે છે, જેના વિડીયો તેમજ ઓડિયો ક્લિપ પણ સામે આવી છે. આ સમગ્ર ઘટનાને લઈને ચોટીલાના તમામ કિન્નરો ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને ચોટીલા પીઆઈને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી છે અને 11 કિન્નરો વિરુદ્ધ નામજોગ લેખિત અરજી આપવામાં આવી છે. કિન્નરોમાં વિવાદ ઊભો થયો છે, તે શું કારણ છે એ તો હવે પોલીસ તપાસમાં જ ખુલશે. શું ઘટના છે? તમે શું પોલીસ સ્ટેશન આવ્યો છો? જય માતાજી, જય હિન્દ, જય ભારત. સાથે જણાવવાનું કે હું મોરબી ચોટીલાના રહીશ કિન્નર વૈશાલી દેના ચેલા બોલું છું, પરિદે. હવે રાજકોટના કિન્નરો છે, જામનગર, રાજકોટ, ધ્રોલ અને ગોંડલના કિન્નરો અમને માનસિક ટોર્ચર કરે છે. ફોન ઉપર જેવી તેવી દાદાગીરીઓની ધમકી આલે છે, ગાળો આલે છે. અમારું રાત દિવસ ખાવાનું જીવવાનું હરામ કરી નાખ્યું કે તમે મોરબી છોડી દો, ચોટીલા છોડી દો, ગોધરા ખાલી કરી દો. બરોબર, અમારે 1000 વર્ષ જૂનો અખાડો છે મોરબીમાં. બરોબર, અને અમારે ગુરુ ગાદી હાલી આવે છે. બરોબર, તો મારા ગુરુને જેમ આવે એમ ધમકી આલે છે, મને જેમ આવે એમ જાનથી મારી નાખવાની. ક્યાંય ભેગા થશો તો એસિડ રેડશું, ફાયરિંગ કરશું. બરોબર, મારી જોડે બધા પ્રૂફ છે, બધા વિડીયો છે. બરોબર, એ લોકો ખુલ્લેઆમ ધમકી આલે છે અને અમારું જીવવાનું હરામ કરી દીધું છે. તો અમે અત્યારે પોલીસ સ્ટેશને, ચોટીલા પોલીસ સ્ટેશને આવ્યા છીએ. અમે અમારી અરજી આલેલી છે અને અમે સરકાર પાસે એટલી માંગ કરીએ છીએ કે બસ અમને ન્યાય મળે અને તુરંતમાં તુરંત એમની ઉપર એક્શન, કાયદેસરના પગલાં થાય. જય હિન્દ, જય માતાજી. શું કહેશો અત્યારે તમે? કોણ કોણ પોલીસ સ્ટેશને શું માટે થઈને આવ્યો છો? હું અને મારા ગુરુ ને અમે બધા સાથે આવ્યા છે પોલીસ સ્ટેશને. રાજકોટ, જામનગર, સામુગામ ને ગોંડલ. આ લોકો છે કિન્નરો છે ને, બહુ ગુંડા તત્વવાળા કિન્નરો છે, જે અમને લોકોને સખત ત્રાસ આપે છે. અમને વોઇસમાં, ફોનમાં, વોટ્સઅપમાં રેકોર્ડિંગ કરીને મોકલે છે કે તમે જાગતા સૂજો, આમ તેમ, એવી વગેરે વગેરે ધમકીઓ આપે છે. અને અમને એમ કહે છે મારું પ્રોપર ફેમિલી, હું પોતે રાજકોટની છું, મારું ફેમિલી રાજકોટ છે, પણ મારું ગુરુજી અહીંયા ચોટીલા રહે છે એટલે અમે ચોટીલા રહી છીએ. તો મને અવારનવાર ફોનમાં જેમ ફાવે તેમ ગારો આપે અને એમ કહે છે કે તું રાજકોટ આવજે, તને ખબર પડે તારી ઉપર શું શું અસર કરશે. બસ આ કારણથી કે તમે અમારું કીધું કરો, તમે અમારું કીધું નહીં કરો ને તો તમારી ઉપર અમે આવા અત્યાચાર કરશું. આ વ્યક્તિ શું કહેવાનું કહે છે? શું કીધું કરવાનું કે તમે અમારું કીધું કરો, એમ કે અમે જે પ્રમાણે અમે જે નિયમ પાડી નિયમ તમે પાડો, પણ અમારા જે ગુરુના નિયમ હોય એ જ અમે પાડી શકીએ. ગુરુ ગાદી હાલતી હોય. આ વ્યક્તિ વીરપુરના છે. એમને આજથી 6-7 મહિના પહેલાં અહીંથી એમના ઘરે ગયા તો અમારી બબાલ ચાલતી જ હતી. જ્યારે આજથી વર્ષ દિવસ પહેલાં એ લોકો અમારા ખેરાએ ખુશીનગરમાં હુમલો કરી ગયેલા, ત્યારે આ વ્યક્તિને એમના ઘરે જઈને એમના બાલ કાપી લીધા. આ વ્યક્તિ મોજૂદમાં છે. આવા અમારા ઉપર જુલમ કરે છે અને મારી નાખવાની ધમકી આપે છે. તેથી તમે સરકારશ્રીને એટલી વિનંતી છે કે અમને ન્યાય આપો, 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 ન્યાય આપો. વંદે માતરમ, વંદે માતરમ. જય. મુકેશ ખક્કરનો રિપોર્ટ, તન્ના સમાચાર, ચોટીલા.